હાઈકોર્ટના નિયમ અનુસાર હાર્દિક પટેલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવી હતી। ત્યાં મહેસાણા કસ્ટોડિયલ ડેથ મામલે પાસ કન્વીનર હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે। મૃતક કેતન પટેલના પરિવાર સાથે 2 વાર વાત કરી છે। સરકાર હેરાન ન કરે તે માટે તેના પરિવારને નથી મળતો। કેતન પટેલના પરિવાર સાથે હું જોડાયેલો છું, સંપૂર્ણ રીતે સહયોગમાં છું અને જરૂર પડશે તો કાયદો તોડીને મહેસાણામાં એન્ટ્રી કરીશ। પાસ સમિતિના વકીલો સહયોગ આપી રહ્યા છે। સાથે મારી 1-2 વખત વાત થઈ, પણ હું આ મુદ્દે એટલા માટે દૂર છું કેમ કે ક્યાંક ને ક્યાંક હું આ મુદ્દાને અંદર ઇન્વોલ્વ થઈને કંઈ કાર્ય કરવામાં જોડાવું તો સરકાર ક્યાંક ને ક્યાંક એના પરિવારને ખોટી રીતે હેરાન પરેશાન કરે છે। એટલા માટે ક્યાંક ને ક્યાંક પાસ સમિતિ ત્યાં સહયોગ આપી રહી છે, વકીલો બધા સહયોગ આપી રહ્યા છે। હું દૂર છું એનો મતલબ એવો નથી કે હું આ મુદ્દા સાથે સમર્થનમાં નથી, હું સંપૂર્ણ રીતે સહયોગમાં છું। બધી રીતે જે પણ કાંઈ કાર્યક્રમ કે કાર્ય પદ્ધતિ સાથે જોડાયેલા છે બધા સાથે કોન્ટેક્ટમાં છું, પણ એના પરિવારને સરકાર ખોટી રીતે હેરાન પરેશાન ન કરે એટલા માટે હું વધુ ઇન્વોલ્વ આ મુદ્દાને નથી, પણ સંપૂર્ણ રીતે જે પણ પ્રકારે કહી છે પ્રકારે તૈયાર છે। મેં પહેલા પણ કહ્યું હતું કે જો જરૂર પડશે તો હું કાયદાને તોડીને મહેસાણાની અંદર એન્ટ્રી પણ લઈશ, પણ જ્યાં સુધી ત્યાંની શક્તિ ટીમ અને જીજે હું પહેલા પણ કહું છું કે મજબૂત છે, એટલે એવો કોઈ પ્રશ્ન આવતો નથી। સરકારને ઝુકાવવામાં અમે સક્ષમ છીએ।